અરવલ્લી જિલ્લાના 3 રેલવે ફાટકો પરના રસ્તા સમારકામને લઈને બંધ રહેશે। રેલવે ફાટક નંબર 82, 86 અને 78નું સમારકામ કરવાનું હોવાથી માર્ગો બંધ રાખવામાં આવ્યા છે। મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે રહિયોલ પાસેના ફાટક 82ના સમારકામ માટે રસ્તો 6 એપ્રિલથી 8 એપ્રિલ સુધી બંધ રહેશે। મોડાસા સહયોગ ચોકડીથી ધનસુરા તરફનો બાયપાસ માર્ગ ફાટક 86ના સમારકામ માટે 9 અને 10 એપ્રિલ સુધી બંધ રહેશે। ધનસુરામાં અમદાવાદ તરફનો હાઈવે ફાટક નંબર 78ના સમારકામ માટે 11 અને 12 એપ્રિલ સુધી રસ્તો બંધ રહેશે। જાહેર કરાયેલી તારીખે સવારે 8 વાગ્યાથી સમારકામ પૂર્ણ થયાની તારીખે સાંજે 8 વાગ્યા સુધી માર્ગ બંધ રહેશે। રેલવે ફાટકના સમારકામ માટે માર્ગો બંધ રહેતા વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે। સમારકામ નડિયાદ મોડાસા રેલવે લાઇન સ્થિત જે રેલવે ફાટકો છે એ બંધ કરવા માટે સિનિયર સેક્શન એન્જિનિયર તરફથી આપણને 2 વખત અરજી મળી હતી। અગાઉ 10મા 12માના વિદ્યાર્થીઓની પરીક્ષા હોવાના કારણે આપણે જે તે વખતે બંધ રાખ્યું હતું, એમની માગણી માન્ય નથી આપી, પણ એમનું સમારકામ છે ઘણા લાંબા સમયથી પેન્ડિંગ છે, એટલે એના કારણથી એ લોકોએ આપણને વિનંતી કરી હતી કે અમારે આ નડિયાદ મોડાસા રેલવે લાઇનનું સમારકામ કરવાનું છે। એના અંતર્ગત આવતી આપણી 3 ફાટકો છે, ફાટક નંબર 82, 86 અને 78। આ ફાટકો એમણે દરેક ફાટકમાં 2 દિવસ માગ્યા છે, એટલે 6મી તારીખથી આપણું ફાટક બંધ થશે અને 6 થી 8, પછી 9 થી 10 અને 11-12 એમ 3 દિવસ 2 દિવસ માટે 3 ફાટક બંધ રહેવાના છે। અને એની વૈકલ્પિક વ્યવસ્થા કરતું માનનીય જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબની સહીથી આપણે એક જાહેરનામું ગઈકાલે બહાર પાડેલ છે।